દર્શક મિત્રો, મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. હવે તમે જેની પ્રતીક્ષા કરી રહ્યા છો એ તરફ આગળ વધીએ. મહેન્દ્રભાઈ, હવે વધારે રાહ નથી જોડાવી દર્શકોને. રાશિ ભવિષ્ય કહી દઈએ. વૃષભ, મેષ અને મિથુન રાશિનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે એ પણ કહી દો. મેષ રાશિની વાત કરીએ. પ્રથમ રાશિ એ રાશિચક્રની રાશિ છે, જે અલય જેના અક્ષર છે. મેષ રાશિવાળા જાતકોને આજે કામકાજની અંદર કદાચ થોડો ઉચાટ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરી અને ઉશ્કેરાટને કારણે વાણીમાં દોષ લાગે તેવી સંભાવનાઓ છે. બને ત્યાં સુધી સ્વભાવને થોડોક કંટ્રોલમાં રાખતા શીખો. ખાસ કરી વિવાદિત કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો વિવાદિત કાર્યોથી બને એટલા દૂર રહેજો, કારણ કે જેનો વિવાદ છે એ છટકી જશે ને તમે ભરાઈ જશો. ધ્યાન રાખવું પડશે અને ખાસ કરી તબિયતની બાબતમાં પણ થોડી કાળજી વિશેષ લેવી પડશે. આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરવું. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે તેવા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો માનસિક ચિંતાઓ તો સાધારણ આજના દિવસ માટે આપને પણ રહેશે. વિચારોમાં અસમાનતા, ખાસ કરી જે સૌથી વધારે નજીક રહેતા હોય તો પતિ પત્નીના વિચારોમાં થોડી અસમાનતા આજના દિવસ માટે રહેશે. કામકાજની અંદર જે સહકાર મળવો જોઈએ, જે સહયોગ મળવો જોઈએ એ કદાચ ન મળે અથવા ઓછો મળે. પરિવારની વિરુદ્ધ જઈને બને ત્યાં સુધી કોઈ કામકાજ ના કરવું, આટલી વસ્તુને ખાલી ધ્યાનમાં રાખજો. મિથુન રાશિની વાત કરીએ તો કચ્છ મિથુનમ પ્રોક્તા કામકાજના ભારને હળવો કરી શકાશે આજના દિવસ માટે. બીજું, સહકર્મચારીઓના સંબંધોની અંદર આજના દિવસ માટે સારો સુધારો જોવા મળશે. નાના સાથીઓથી સંભાળીને કામકાજ કરવું પડશે. સંતાનના પ્રશ્નમાં એક થોડી હળવાશ પણ અનુભવાશે. આજે મિથુન રાશિના જાતકોને આ પ્રમાણે દેખાઈ રહ્યું છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકો માટે. મિત્રો, આજે કારણ વગરના વાદ વિવાદથી બને ત્યાં સુધી દૂર રહેવું એ ખાસ જરૂરી છે. પરિવાર અને ધન, જો બેને મહત્વ આપવાનું હોય આજે તો ધન કરતા પરિવાર મહત્વનો છે, આનું ધ્યાન રાખજો. આજે જમીન અથવા મકાનને લગતા કામકાજની અંદર થોડી ચિંતા રહેશે. કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉભા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરિવારના પ્રશ્નોમાં એક સારું સમાધાન પણ મળશે. આજનો દિવસ તમારે આ પ્રમાણે દેખાઈ રહ્યો છે. વાત કરીએ સિંહ રાશિની. અક્ષર જેના મ અને ટ છે. તો સિંહ રાશિવાળા જાતકોને આજે ચિંતા અને વ્યથાઓ હળવી બને તેવા યોગ બની રહ્યા છે. પરચુરણ ધંધાની અંદર સારા લાભની શક્યતાઓ છે. દલાલીવાળા કોઈ પણ કામકાજ કરવાના હોય તો કામકાજમાં લેણું સારું દેખાઈ રહ્યું છે. કામકાજમાં આગળ વધજો, પણ બને ત્યાં સુધી કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી એ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. કન્યા રાશિની વાત કરીએ. પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. સ્વામી એનો બુધ છે રાશિ મંડળની. આ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ કાર્ય માટે, ખાસ કરી ધર્મ કાર્ય માટે બહાર જવું પડે તેવા યોગ બની રહ્યા છે. સ્નેહીજનોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજે ઉત્તમ આનંદ મેળવી શકાય તેવા યોગ પણ સારા બની રહ્યા છે. ધન પ્રાપ્તિ માટે આજે અધિક મહેનત કરવી પડે તેવા પણ યોગ અહીંયા બની રહ્યા છે કન્યા રાશિના જાતકોને. જય ગણેશ. રાશિ તુલાની વાત કરીએ તો ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે દરેક કામકાજની અંદર તુલા રાશિવાળા જાતકોને સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. ખાસ કરી તબિયતની બાબતમાં કાળજી રાખવી પડશે. કામકાજ વધારે હોય છતાંય આનંદ તો અનુભવાશે, કારણ કે કામ પોતીકું લાગશે. મનોકામનાઓની પૂર્તિ થાય. સુંદર યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે તુલા રાશિના. ર અને ત જેના અક્ષર છે એવા, ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? ઘણી વખત ભેંસના શિંગડા ભેંસને વારે. આપણા જ વિચારો આપણને ખોટા લાગે, પણ થઈ ગયું તો થઈ ગયું, શું કરવાનું, પણ ન થાય એનું ધ્યાન રાખજો. અંતરાત્માના અવાજને ઓળખો તો ઓળખતા શીખશો તો જ આગળ વધારે કામ થશે. બીજું, માનસિક શ્રમથી થાક અનુભવાશે, શારીરિક શ્રમથી નહીં. ગણતરીપૂર્વકના કામકાજ નહીં કરો તો આ થાક રહેવાનો છે. થોડું મિત્રો ધ્યાન રાખીને આજના દિવસ માટે તમારા દિવસને પસાર કરજો. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો ધન રાશિના. કોઈ પણ નિર્ણયમાં બને ત્યાં સુધી ઉતાવળ ના કરવી. વાણી વ્યવહારમાં થોડીક જો નમ્રતા આજના દિવસ માટે રાખશો તો સારા સંપર્કો રહેશે. સગા સંબંધીઓનો તો થોડોક તણાવ રહેશે. આજે આવા તણાવપૂર્વક સંબંધોની અંદર થોડુંક જો હાચવીને કામકાજ કરીને દિવસ પસાર થઈ જાય તો ભયો ભયો. જય ગણેશ. છેલ્લી 3 રાશિની પણ વાત કરી લઈએ. મકર, કુંભ અને એ રાશિની પણ તમે માહિતી આપી દો. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા જાતકો માટે કોઈ પણ નિર્ણયમાં ઉતાવળ ન કરવી. વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી. સગા સંબંધીઓમાં તણાવ રહે અને આવા સાચવીને કામકાજ કરવું. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને વડીલ વર્ગની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે. થોડી બેચેની, થોડી કામકાજની ચિંતા પણ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ છે. અગત્યના નિર્ણયો લેવાના હોય તો સાચવીને લેજો. કામકાજમાં થોડું સંભાળીને કામકાજ કરજો. આજનો દિવસ આ પ્રમાણે તમારો શ્રેષ્ઠ બની જશે. હવે વાત કરીએ કુંભ રાશિ, જે 11મી રાશિ છે. ગ અને શ જેના અક્ષર છે. લાગણીશીલ સ્વભાવ નુકસાન કરાવડાવશે. મિત્રો, થોડું વ્યવહારુ બનો. વ્યવહારુ જેટલા બનશો એટલો સારો લાભ થશે. ભાગ્યોદયની જો વાત કરવામાં આવે તો ઉત્તમ તકો આજના દિવસ માટે મળે. નજીકના સંબંધીઓ હોય કે મિત્રો હોય આજના દિવસ માટે મળવાનું થાય
અને એના કારણે કુંભ રાશિવાળા જાતકોને આજનો દિવસ આ પ્રમાણે શ્રેષ્ઠ બની શકશે. હવે વાત કરીએ આપણે મીન રાશિ. મીન રાશિ એટલે દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે આજના દિવસને કદાચ કામકાજની જ વાત જો કરવામાં આવે તો આજના દિવસ માટે કામકાજમાં હળવાશ અનુભવાશે. બીજું, વ્યક્તિગત કામકાજની અંદર થોડું ધ્યાન રાખીને કામકાજ કરો. આજનો દિવસ સારો છે. દૈનિક વ્યવસાયથી લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. આનંદપૂર્વક દિવસ પસાર થાય. ચંદ્રબળના આધારે આ વસ્તુ દેખાઈ રહી છે. જય ગણેશ.